ચૈતર વસાવા સહિત 9 ને 7 વર્ષની સજા ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા 7 વર્ષની સજા સાથે 25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। રાજપીપળા એડિશનલ સેશન્સ કોર્ટે સજા ફટકારી છે। ભરૂચ નર્મદાના રાજકારણમાં મોટો ખળભળાટ મચી ગયો છે। આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજપીપળા એડિશનલ કોર્ટે સજા ફટકારી છે। ભરૂચ નર્મદાના રાજકારણમાં મોટો ખળભળાટ આવ્યો છે। 7 વર્ષની સજા સાથે 25,000નો દંડ। આદિવાસી વિસ્તારોમાં આદિવાસી બાળકોના અનામતના દાખલા બાબતના મુદ્દા હોય, તમામ મુદ્દે ચૈતર વસાવાએ ગુજરાતભરમાં પૂરી મજબૂતીથી પૂરી તાકાતથી લડાઈ લડી છે અને આદિવાસી સમાજ માટે ન્યાય અપાવવાનું કામ કરતા આવ્યા। ભાજપે ચૈતર વસાવાને ઝુકાવવા માટે, ડરાવવા માટે, એને મનોબળ તોડી નાખવા માટે અનેક પ્રયત્નો કર્યા। ગૃહમંત્રીએ ડેડિયાપાડા જઈને અનેક સભાઓ કરી, પ્રધાનમંત્રી ડેડિયાપાડા આવ્યા, અનેક મોટા મોટા નેતાઓ ડેડિયાપાડા જઈ અને ચૈતર વસાવાનું મનોબળ તોડવા, ચૈતર વસાવાને તોડી પાડવા માટેની કોશિશ કરી। પણ ચૈતરભાઈ વસાવા બિરસા મુંડાના વારસદાર છે, વંશજ છે, કે ભાજપ સામે ઝૂક્યા નહીં અને એટલે ભાજપે સરકારી મશીનરીનો ખોટો ઉપયોગ કર્યો। એક સરકારી ખોટો ફરિયાદી ઉભો કર્યો, સરકારી પંચ, સરકારી વકીલ, સરકારી પોલીસ અને બધા સરકારી માણસોએ ભેગા મળી 2 વર્ષ પહેલા ચૈતર વસાવાની સામે ખોટું પ્રપંચ ઊભું કર્યું। ચૈતરભાઈને જેલમાં નાખવામાં આવ્યા અને જેલની અંદર પણ ભાજપ તરફથી એને એવું સામદામ કરવામાં આવ્યું કે ભાઈ તમે પક્ષ પલટો કરી લો તો તકલીફ નહીં પડે। પણ ચૈતર વસાવા ફાઇટર છે, એ આદિવાસી સમાજ માટે, ગુજરાતના લોકો માટે લડવા વાળો માણસ છે, ઝૂકવા વાળો નથી। ભાજપે જ્યારે એમને જેલમાં નાખ્યા તો આદિવાસી સમાજે ચૈતર વસાવા પાસે આશા રાખી, ચૈતર વસાવાને જિલ્લા પંચાયત જીતાડી આપી। આદિવાસી સમાજે આદિવાસી વિસ્તારની અનેક તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, આ નર્મદાની જિલ્લા પંચાયત બનાવી દીધી। શું કામ? કે આદિવાસી સમાજે જોયું કે ચૈતર વસાવાને દબાવવાની કોશિશ થાય છે। વર્ષો પછી એક મરદ માણસ સમાજ માટે બોલવા લાગ્યો છે, એને ભાજપ દબાવે છે। એ વાત આદિવાસી સમાજે જોઈ, જાણી અને ચૈતર વસાવાને ધારાસભ્ય હતા, સાથે સાથે જિલ્લા પંચાયત પણ આપી। ભાજપના પેટમાં તેલ રેડાયું અને અચાનક જ સજા થઈ ગઈ। સરકારી પંચ, સરકારી પોલીસ, સરકારી વકીલ, ફરિયાદી સરકારી, સાક્ષી સરકારી, બધું જ સરકારી। કેમ આવું? ગુજરાતમાં હજારો ભાજપના માણસોએ ન કરવાના તમામ ધંધાઓ કર્યા છે। એને તો પોલીસ સ્ટેશનના લોકઅપમાં 1 કલાક બેસાડવામાં નથી આવતા। ચૈતર વસાવા જ કેમ? કેમ કે ચૈતર વસાવા ઝૂકતો નથી, ડરતો નથી, ઊભો રહેતો નથી, એ સતત લડ્યા કરે છે, અવાજ ઉઠાવવા કરે છે। વિધાનસભાથી લઈ સડક સુધી, ગામની ગલીથી લઈ અને સર્વોચ્ચ જગ્યાઓ સુધી થઈ એ આદિવાસીઓ માટે લડે છે। આજે બહુ આદિવાસી સમાજ નારાજ થયો છે, દુઃખી થયો છે। ભાજપે જે ષડયંત્ર કરીને આદિવાસીઓના અવાજને દબાવવાનું જે કામ કર્યું છે એનો જવાબ ચૈતર વસાવા આપશે। આમ આદમી પાર્ટી તો આપશે જ આપશે, પણ આદિવાસી સમાજ ભાજપને જવાબ આપવાની છે આ જે ભાજપે જે ષડયંત્ર કર્યું છે એનો। સાક્ષી સરકારી, પોલીસ સરકારી, ફરિયાદી સરકારી, વિટનેસીસ બધા સરકારી, પંચનામું સરકારી, બધું જ સરકારી છે। તો સ્વાભાવિક છે કે આખું ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે ચૈતર વસાવાની વિરુદ્ધમાં। ચૈતર વસાવાને કહેવામાં આવ્યું હતું ભાજપ દ્વારા કે પાર્ટી બદલી નાખો, બધું સારું થઈ જશે। પાર્ટી બદલી હોત તો આ ચુકાદો ન આવે। એનો અર્થ એ થયો કે ચૈતર વસાવાને ફસાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને કોઈ પણ રીતે ચૈતર વસાવા એની રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય, ચૈતર વસાવા આદિવાસીઓ માટે બોલતો બંધ થઈ જાય, ચૈતરભાઈ મુદ્દા ઉઠાવતા બંધ થાય, એનું મોઢું બંધ કરવા માટે, એને ઝુકાવી દેવા માટે, એની રાજનીતિ બરબાદ કરવા માટે થઈ આ ષડયંત્ર કર્યું છે। પણ અમે આમ આદમી પાર્ટી, અમારી આખી ટીમ ચૈતરભાઈ વસાવાની સાથે છે, આદિવાસી સમાજ ચૈતરભાઈની સાથે છે। ભાજપ સામે અમે ઝૂકવાના નથી ક્યારેય। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા જોડાઈ ચૂક્યા છે। નરેન્દ્ર, શું છે વધુ વિગતો જે રીતે સજા ફટકારવામાં આવી છે?
બંસી, આપને જણાવી દઉં કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને જે ફોરેસ્ટ કર્મીઓને મારવાનો જે ગુનો હતો તે ગુનામાં 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને આ જે સજા જેમને ફટકારવામાં આવી છે તેમાં તેમના પત્ની સહિત અન્ય જે 9 લોકો છે તેમને સજા ફટકારવામાં આવી છે। ત્યારે હાલમાં જે સજાનો જે કોર્ટમાં જે ફેસલો સુનાવી દેવામાં આવ્યો છે ત્યારે ધારાસભ્ય ચેતર વસાવાને અહીંયા સીધા જ કોર્ટથી જેલમાં લઈ જવામાં આવશે। ત્યારે સમગ્ર મામલે વાત કરીએ તો 2023નો જે અગાઉનો જે મામલો છે તેમાં ફોરેસ્ટના જે કર્મીઓને મારવાનો તેમની પર કેસ થયો હતો ને એક કેસ નર્મદા જિલ્લાની મુખ્ય કોર્ટમાં ચાલી જતા આજે કોર્ટે તેમને સજા સંભળાવી છે। ત્યારે અહીંયા કોર્ટની બહાર તેમના સમર્થકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે। ત્યારે ધારાસભ્ય ચેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, સાથે સાથે તેમની સાથીના જે આરોપીઓ છે તેઓને પણ આ સજા ફટકારવામાં આવી છે। એટલે કે સમગ્ર મામલે જે અત્યારે સજા ફટકાર્યા બાદ ચેતર વસાવાને અહીંયાથી સીધા કોર્ટમાંથી સીધા જેલમાં લઈ જવામાં આવશે અને કોર્ટમાં એવી પણ અપીલ કરવામાં આવી છે કે જે રાજપીપળા જેલની જગ્યાએ તેઓને અન્ય જેલમાં ખસેડવામાં આવે, કારણ કે તેઓ નર્મદા જિલ્લાની જો જેલમાં રહે તો કાયદો ને વ્યવસ્થા, કારણ કે સમર્થકો મોટી સંખ્યામાં આવી શકે તેમ છે। એટલે કે લાગી રહ્યું છે કે ધારાસભ્ય ચેતર વસાવાને અહીંયાથી સીધા વડોદરા કે અન્ય કોઈ જેલમાં લઈ જવામાં આવે, પરંતુ હાલમાં સમગ્ર મામલે હજુ સરકારી વકીલે પણ વાત કરી કે તેઓને સજા ફટકારવામાં આવી છે। ત્યારે ચેતર વસાવા અત્યારે પણ ત્યાં કોર્ટરૂમમાં છે ને ત્યાંથી તેમને બહાર લાવીને અહીંયાથી પછી જેલમાં લઈ જવામાં આવશે। જી, ચેતર વસાવાના સમર્થકો શું કહી રહ્યા છે? આગળની રણનીતિ તે લોકોની શું હશે? હવે સમર્થકોની વાત કરીએ તો ગઈકાલે જ ચેતર વસાવાએ જિલ્લા પંચાયતમાં તેમની જે ટીમ છે ટીમને જેમને શુભકામના આપી હતી, કારોબારી સમિતિ સહિતના લોકોને, એટલે કે સમર્થકોમાં ગઈકાલે ઉત્સાહ હતો, પરંતુ આજે બીજા દિવસે સમર્થકોમાં નિરાશા છે, કારણ કે ગઈકાલે તેઓએ નર્મદા જિલ્લા પંચાયતમાં વિધિવત રીતે પોતાની જે અલગ અલગ સમિતિઓ છે એ સમિતિઓના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી અને ત્યારે એકબીજાને બધાએ મીઠાઈ ખવડાવી અને ખુશી વ્યક્ત આમ આદમી પાર્ટીના સમર્થકોએ કરી હતી। પરંતુ આજે બીજો દિવસ છે ને બીજા દિવસે સમર્થકોમાં ભારે નારાજગી ને ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે, કારણ કે તેમના જે લોકપ્રિય નેતા ધારાસભ્ય ચેતર વસાવાને આ કેસમાં સજા થઈ છે, સજાને લઈને એક તરફ નિરાશા પણ છે અને સમર્થકોમાં એક જાતનો ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે। જી નરેન્દ્ર, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો ચેતર વસાવાને સજા તેને લઈ તેના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ચેતર વસાવા ભાજપ સામે ઝૂક્યા નહીં, આવું નિવેદન ગોપાલ ઇટાલિયાનું સામે આવ્યું છે। ચેતર વસાવાનું મનોબળ તોડવા ભાજપનું આ ષડયંત્ર છે, તો ભારતીય જનતા પાર્ટી પર વાર કરવામાં આવી રહ્યા છે, શાબ્દિક વાર। આદિવાસી સમાજમાં તેઓ આગેવાન, તો ચેતર વસાવાને દબાવવા સરકારે ખૂબ પ્રયાસ કર્યો છે। ચેતર વસાવા આદિવાસી માટે લડનારો વ્યક્તિ છે, આવું નિવેદન ગોપાલ ઇટાલિયાનું સામે આવી રહ્યું છે। તો હાલ સમર્થકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। થોડી જ વારમાં તેઓને કોર્ટની બહાર લાવવામાં આવશે। સજા ફટકારવામાં આવી છે, 7 વર્ષની સજા અને 25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। તો હાલ અત્યારે સમર્થકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ગોપાલ ઇટાલિયાનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું, ચેતર વસાવા આદિવાસી સમાજ માટે લડનારો વ્યક્તિ છે, ભાજપ સામે ચેતર વસાવા ઝૂક્યો નથી, આ પૂરેપૂરું ષડયંત્ર છે। ચેતર વસાવાનું મનોબળ તોડવા માટેનું આ ષડયંત્ર હોવાનો દાવો ગોપાલ ઇટાલિયાએ કર્યો છે। આદિવાસી સમાજ આગામી દિવસોમાં જવાબ આપશે, આવી ચેતવણી પણ ગોપાલ ઇટાલિયાએ આપી છે। ચેતર વસાવાને દબાવવાનો સરકાર ખૂબ પ્રયાસ કરી રહ્યા હોવાનું ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે। તો હાલ સમર્થકોમાં રોષનો માહોલ છે। કોર્ટની બહાર સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। જે રીતે ચેતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે, તો આદિવાસી સમાજમાં ભારે રોષ છે। ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે। ચેતર વસાવા